લાલગેટ પોલીસે બાતમીના આધારે એમડી ડ્રગ્સ પકડી ડ્રગ્સ વેચાણ કરતા 3 યુવકોને દબોચી લીધા હતા। સુરત શહેરમાં નશાયુક્ત એમડી ડ્રગ્સ વેચાણ થતા હોવાના લીધે શહેર પોલીસે આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચના મુજબ લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુબાને બાતમી મળી હતી કે હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી પર 3 શખ્સો ભેગા મળી ચોરી છુપીથી ડ્રગ્સનું વેચાણ કરે છે। જેથી લાલગેટ પોલીસના સર્વેલન્સ સ્ટાફે બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી અને 3 યુવક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી અને મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડિલને ઝડપી લીધા હતા અને તેમની તલાશી લેતા 130 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। જેથી પોલીસે ડ્રગ્સ અને મોબાઈલ, વજન કાંટો, પ્લાસ્ટિકની નાની પૂછ બેગ મળી 13 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। હાલ પોલીસે 3 આરોપી યુવકોને ઝડપી આગળની વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું। અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS એમડીનું વેચાણ કરે છે। તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100। આ એની સાથે કુલ 4 મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની 85 જેટલી બેગ મળી કુલ 13,32,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા, આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। આરોપીની અંદર એક મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે, મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે। ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે।